વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કહેવા જઈ રહ્યો છું માત્ર બહુ ઓછી મિનિટોની અંદર અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી આંકડાઓની દરેક ચેપ્ટર જેટલા પણ છે તમને અર્થશાસ્ત્ર વિષયમાં આપ્યા છે એમાંથી આંકડાઓની માયાજાળ છે। આ બધા આંકડાઓમાંથી કયા એવા આંકડાઓ છે જે તમારે અત્યારે પાકા કરવા જોઈએ, જેનું અત્યારે તમારે રિવિઝન કરવું જોઈએ, જેટલા આંકડાને જ તમારે વારંવાર વાગોળીને ધ્યાનમાં રાખવા જોઈએ, એ જ આંકડા હું તમને માત્ર થોડીક જ મિનિટોમાં આપીને વયો જાઉં છું। તો ખાસમ ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો દીકરાઓ। તો શરૂ કરીએ અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી આંકડાઓ। હાલો, સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 માં જો તમને જેટલા બ્લુ કલરના દેખાય ને એ બધા આઈએમપી આંકડા, દાખલા કે નોર્વે છે તો નોર્વેમાં 0.944 સાથે પહેલો નંબર હતો, માનવ વિકાસમાં ભારત 0.609 સાથે 130માં નંબરે હતો, નાઇજર નામનો દેશ 0.348ના ક્રમ સાથે 188માં નંબરે હતો। ભારતની માથાદીઠ આવક 2014 ની અંદર કયા વર્ષમાં? 2014 ની અંદર $5497 હતી। ભારતનો જન્મ સમય, ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ હતું। તો જેટલા તમને કુંડાળા દેખાય છે એટલા તમારે આંકડા યાદ રાખવાના છે, બીજા બધા ગોળી મારો ભૂલી જાવ, કોઈ ટેન્શન નથી, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ આટલા આંકડા જે મેં રાઉન્ડ કર્યા છે પાકા ફરજિયાત કરી નાખજો અગેન। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ની વાત કરવા જાઓ, જો હું ઝડપ એટલા માટે રાખી રહ્યો છું, સમય તમારો કિંમતી છે ને। તો ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, વિશ્વમાં સૌથી પહેલી બેંક ક્યાં શરૂ થઈ? સ્પેનમાં। કયા વર્ષમાં? 1401માં। નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના। પછી 1991ના આર્થિક પરિવર્તન આપણા દેશમાં થયા, પછી ભારતમાં ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકો આવી પ્રવેશી। 1934માં આરબીઆઈ એક્ટ નામનો કાયદો આવ્યો અને ત્યારે આરબીઆઈ ની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935 ની અંદર। ઓકે, બીજું કે દુનિયા જ્યારે શરૂ થઈ ત્યારે 5 કરોડ રૂપિયાનું ખાનગી મૂડીરોકાણ હતું અને પછી 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈ નું શું થયું? રાષ્ટ્રીયકરણ। એટલે જે ખાનગી બેંક હતી આઝાદી પહેલા ભારત સરકારે એને સરકારી બનાવી દીધી 1 જાન્યુઆરી 1949માં, તારીખ ભૂલાઈને। તો ચોથા ચેપ્ટરની અંદર આટલા આંકડાઓ છે, એની સાથે ધ્યાન રાખજો કે બેંક રેટ 2016માં 7% હતો, રેપો રેટ 3% થી 15%, 1962 પછી રાખવાની ભલામણ આરબીઆઈ કરે છે, એની વચ્ચે હંમેશા ફ્લોટ થતો રહેતો હોય છે। ઓકે, રેપો રેટ 2016માં 6.50 અને રિવર્સ રેપો રેટ 6% હતો। તો ચોથા ચેપ્ટરમાંથી આટલા આંકડાઓ મોસ્ટ આઈએમપી। કેટલા ચેપ્ટરમાં? ચોથા ચેપ્ટરમાંથી બીજા બધા આંકડાને ગોળી મારો, આટલા આંકડાઓ ખાસ પાકા કરી નાખવાના છે। ચેપ્ટર નંબર 5 ની વાત કરું ગરીબીની, તો એક કાઉન્સિલ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેને આઈસીએમઆર કહેવાય છે। તો એ આઈસીએમઆર નામની સંસ્થાએ ગામડા માટે વ્યક્તિ દીઠ 2400 કેલરી અને શહેરો માટે 2100 કેલરી છે નક્કી કરી છે, રોજ એને ખોરાકમાંથી એટલી મળવી જોઈએ। પછી પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ નવી ગરીબી રેખા નક્કી કરીને અંતર્ગત એમણે એવું કીધું કે ભાઈ ગામડા માટે 816 રૂપિયા હોવા જોઈએ મહિને વાપરવાના મિનિમમ, અને શહેરના વ્યક્તિએ 1000 રૂપિયા મિનિમમ વાપરવાના પોતાનું જીવન ટકાવવા માટે। એટલા પણ એ ન વાપરી શકે તો એને તમે ગરીબ બોલી શકો। આ જે છે એ શું છે ભાઈ? ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ। ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ તો 1990માં રોજ $1 કમાવાના, 2005માં $1.25, 2015માં $1.90। આ આંકડો આપણા માટે ખાસ અગત્યનો છે। કોણ નક્કી કરે આંતરરાષ્ટ્રીય ધોરણ? વિશ્વ બેંક। કયા માપ પ્રમાણે નક્કી કરે? સમખરીદ શક્તિ। ઓકે, હાલો, ત્યાર પછી ખાસ કહી દઉં કે હું તમને મોસ્ટ આઈએમપી આંકડા તો કઈને વયો જઈશ હમણાં 5 જ મિનિટમાં, પણ આ તમારી સાથે કાયમ માટે રહેશે। કઈ? ઇકોનોમિક્સ અને એસપીસીસી ની મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની પીડીએફ જે છે, એમસીક્યુ ની વીએસક્યુ ની પીડીએફ છે, તમારા માટે રહેશે। બહુ ઓછો સમય છે આઈ નો, પણ એ ઓછા સમયમાં જ કરવા જેવું કામ આ છે, તો જરાક ડાઉનલોડ કરી લો અને ફટાફટ સટાસટ એટલીસ્ટ તમને આમ પાસ થવાની ગેરંટી આવી જશે। સેક્શન એ અને બી નું કામ તમારું આ બંને પીડીએફ કરી નાખશે। જેટલા રિવિઝન કરશો, જેટલું સોલ્વ કરશો એટલો તમારો ફાયદો છે। તો ભૂલ્યા વગર એકવાર નજર કરી લેજો, ન લીધી હોય તો લઈને તાત્કાલિક ધોરણે કામ મેળવી લેજો, એટલે વાંધો ન આવે, પ્રોબ્લેમ્સ ન આવે। અને બીજું, આ બહુ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એક જગ્યાએ મળી રહેતું હોય તો ત્યાં જોડાવામાં ફાયદો શું છે? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં ભાઈ, સાથે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સના ટોપર ચેનલમાં 5 મિનિટના આઈએમપી વિડીયો મુકાય જ ભાઈ, એ તમારા માટે મોસ્ટ આઈએમપી હશે। ઇકોનોમિક્સના મેં મૂકી દીધા છે, એ જરાક જોઈ લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરતા આવજો હારોહાર, અને આ તો ખાસ જોડાયેલા રહેજો।
શોર્ટ વિડીયોનું કન્ટેન્ટ આ ચેનલની અંદર આવશે, તો આને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં દીકરાઓ. આગળ વધીએ, ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 વાત કરતા પહેલા 5માની અંદર ગામડામાં કેટલી ગરીબી હતી? તો કે 25.7%, શહેરોમાં 13.7%, આખા ભારતમાં હતી ગરીબી 21.9%. તો માત્ર આ જ આંકડા આપણે પાકા કરવાના છે, બીજા એ કંઈ નહીં. એની સાથે ધ્યાન રાખજો કે ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ, આ જો નિર્દેશકોમાં આંકડા ખેંચીને લઈ આવ્યો છું, આ તો ઓલરેડી રિપીટ થઈ ગયો. તો જો કુપોષિત વ્યક્તિનું પ્રમાણ 2014 થી 16 કેટલું હતું? 15.2%. અને ભારત છે એ બીજા નંબરે હતો આખા વિશ્વમાં કુપોષણના મામલે. ફાઓ નામની સંસ્થાએ કઈ કીધું આવું કે ભાઈ ભારત બીજા નંબરે છે. અપેક્ષિત આયુષ્ય આપણા દેશનું 68 વર્ષનું હતું અને બાળ મૃત્યુ દર 2014માં 10,039 હતો, જે દર્શાવે છે કે આપણા દેશમાં ખામી બહુ જાજી હતી. સાક્ષરતાનો દર 74.04% ભારત. અને હારો હું ગુજરાત લીખ નાખું. 11મા ચેપ્ટરની વાત શું લેવા જોવી? ગુજરાતમાં તો 79.31%. તો આટલા આંકડા 5મા ચેપ્ટરમાં જ પાકા કરવાના થશે. આની બહાર MCQ નહીં હોય, પણ આ પાકું તો કરવું પડશે ને, નહીતર લક્ષ્યો શું પૂછાશે? તો હાલો આગળ વધીએ. ત્યાર પછી વાત આપણે કરવાના છીએ ચેપ્ટર નંબર 5ની એક યોજના છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, જે શરૂ થયું 2 ઓક્ટોબર 1980માં અને પછી એનું રાષ્ટ્રીયકરણ થયું. રાષ્ટ્રીયકરણ નામ બદલાઈ ગયું સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. પછી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ થઈ 25 જૂન 2015. ઓકે, પણ આ ક્યારે શરૂ થઈ એટલી બધી યાદ રાખવી આવશ્યક નથી, એટલે આપણે ચેપ્ટર નંબર 6 તરફ આગળ વધી જઈએ. ચેપ્ટર નંબર 6માં એવું ખાસ કહેવામાં આવ્યું છે કે સરકારે ગરીબી બેકારી બે ઘટાડવા માટે 5મી અને 6ઠી પંચવર્ષ યોજનાથી સરકારે વિશેષ પ્રયત્નો કર્યા. પણ 5મી યોજના ગરીબીમાં કોમન છે, બેરોજગારીમાં પણ કોમન છે, યાદ રાખવું. હરિયાળી ક્રાંતિ કયા વર્ષમાં શરૂ થઈ? ચોપડીમાં 6ઠા ચેપ્ટરમાં લખેલું છે, 8માં મેં લખેલું છે 1966માં. ઓકે, પીસી મહાલનો બેસે આંકડો કીધો યાદ હશે. ખેતી ક્ષેત્રમાં કરોડ રૂપિયા રોકો, 40,000 માણસોને કામ મળે, ઉત્પાદન 5.7% પ્લસ થઈ જાય. અને સેમ પૈસા ઉદ્યોગોમાં રોકો, ખાલી 500ને જ કામ મળે, ઉત્પાદન પણ ખાલી 1.4%ના દરે જ વધારી શકો. ઓકે, બીજું સંપૂર્ણ બેકારી છે કયા વર્ષમાં જોવા મળે? 15 થી 25 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળે. અને નરેગા યોજના શરૂ થઈ હતી, જો ધ્યાન રાખજો, મૂંઝાતા હોય તો સમજી લો કે 2005માં એક કાયદો બન્યો નરેગા નામનો. પછી કાયદાનો અમલ ક્યારે થયો? તો કે ફેબ્રુઆરી 2006માં નરેગા યોજનાનો અમલ થયો અને એનું નામકરણ થયું 2 ઓક્ટોબર 2009. નરેગાનું શું થઈ ગયું? મનરેગા થઈ ગયું. ઓકે, તો ત્રણેય લખી દીધું છે સિક્વન્સમાં. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ થઈ ક્યારે? 1 જુલાઈ વર્ષ 2015ની અંદર. ઓકે, 15ની અંદર. ચેપ્ટર નંબર 7. હાય અરે સાહેબ, આંકડા કેટલા બધા આંકડા હે, અને આટલા બધા આંકડા તો અમારા જીવ માટે નુકસાનકારક છે. તો એ આંકડા હું જરાક તમારા માટે સહેલા કહી દઉં છું. 7મા ચેપ્ટરમાં ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લેશો તો તૈયારી કોણ કરશે? ટેન્શન લેવાનું બોર્ડના પેપર કાઢવા વાળાને, બોર્ડના પેપર ચેક કરવાને, માર્ક ક્યાં કાપવાના. તો ટેન્શન નહીં લેશે, આપણે ભણવાનું ભાઈ. તો જો આ આંકડો એક ખાસ અગત્યનો, 1901માં ભારતની વસ્તી હતી 23.8 કરોડ. 1921 મહાવિભાજક વર્ષ 25.1 કરોડ. 1951માં 36.1 કરોડ અને 2011માં 101.02 કરોડ. પછી એની હારે વસ્તી વૃદ્ધિ દર કોનો પાકો કરવાનો? 1921નો, કારણ કે એક જ એવું છે માઇનસ છે, -0.03% અને 2011માં 1.64%. ઓકે, પછી કયા વર્ષને મહાન વિભાજક કહેવાય? 1921. વાર્ષિક વસ્તી વધારો દર વર્ષે ભારતમાં કેટલો થાય છે? 170 લાખ. ભારત કેટલામાં નંબરનો સૌથી વધારે વસ્તી ધરાવતો છે? પહેલા નંબરનો દેશ છે ચીન, અને ભારત કયા નંબરે છે? બીજા નંબરે છે. ઓકે, તો આટલું ધ્યાન રાખવાનું. હાલો, હજી છે 7મા ચેપ્ટરમાં આગળ. પછી પુરુષોની વસ્તી, સ્ત્રીઓની વસ્તી. આ આંકડા યાદ ન, ખાલી ટકાવારી યાદ રાખો. 51.54% પુરુષો હતા, 48.46% સ્ત્રીઓ હતી. આ એટલે બધો કામનો નથી, પણ જાતિ પ્રમાણ મોસ્ટ ટાઈમ છે. આનો આંકડો યાદ રહેવો જોઈએ કે જાતિ પ્રમાણ 2011માં ભારતનો હતો 940, ગુજરાતનો હતો 918. ઓકે, વય જૂથ એટલે કે ઉંમર પ્રમાણે વસ્તીની વાત કરીએ તો 2011માં 64.3%, 30% વસ્તી હતી 2011માં 15 થી 64 વર્ષની, જેને આપણે કામ કરતી વસ્તી કહીએ છીએ. અને 2014ની અંદર 65.30% ભારત દેશની વસ્તી હતી જેની ઉંમર 15 થી 64 વર્ષની હોય.
ઓકે, એક કોયડાનું નિવારણ જરાક લાવી દઉં કે ગામડાની વસ્તી 68% હતી, શહેરોની વસ્તી 32%. 68%ને એક્ઝેક્ટલી લખવા હોય તો 68.8%, 32.32% અથવા 31.2%. તો 32% હાલે, 31.2 ચાલે, 68% ચાલે, 68.8 ચાલે. આ એક્ઝેક્ટ તમને આંકડા કહું છું. બે માં ગમે એક લખશો સાચો પડશે, ખોટો નહીં પાડીએ કે બે આંકડા ચોપડીમાં લખ્યા છે, એટલે ટેન્શન છોડજો, વાંધો નહીં. ઓકે, મૃત્યુદર મેં તમને કીધો છે કે 2011 નો 7.1, જન્મદર 2011 નો પાકો કરવાનો 21.8. ઓકે, અને વિશ્વમાં સૌથી પહેલી વસ્તી નીતિ ક્યાં બની? ભારતમાં. કયા વર્ષમાં? 2000. અને હેડ કોણ હતા? ડોક્ટર MS સ્વામીનાથનમ. અય્યો. ચેપ્ટર નંબર 8 ખેતી ક્ષેત્ર. રાષ્ટ્રીય આવકમાં ફાળો ખેતી ક્ષેત્રનો તો 13.9% હતો. બરાબર. કેટલા ટકા લોકોને ખેતી ક્ષેત્ર રોજગારી આપતું હતું? 49% લોકોને ખેતી ક્ષેત્ર રોજગારી આપતું હતું. અને નિકાસમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? 14.2%. 14.2% હતો. અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 1951માં કેટલી હતી? 395. પણ યાદ નથી રાખવું, આ યાદ રાખજો કે 2013માં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા હતી 511 ગ્રામ. મતલબ એમ કે આખા ઉત્પાદનને બધા માણસો વચ્ચે સરખા ભાગે વેચી દો તો માથાદીઠ રોજ 511 ગ્રામ ભાગમાં આવે. સારું કહેવાય. બરાબર. આ બધાનું ઉત્પાદન કેટલું વધ્યું નથી લખવું. કપાસનું ઉત્પાદન છે એ 17 ગણું વધી ગયું છે. આ આપણે પાકું કરવાનું છે, ભૂલી નહીં જવાનું. બીજું કે ભારત દેશમાં ધિરાણની સુવિધા ખેતી ક્ષેત્રને મળે એટલા માટે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંક અને 1982માં નાબાર્ડની શરૂઆત ભારત સરકારે કરી કે જેથી ખેડૂતોને સમયસર સસ્તું પૂરતું ધિરાણ મળી શકે. ઓકે, અને ઓલરેડી મેં તમને વાત કરી દીધી કે 60-61માં 7 જિલ્લામાં સરકારે અખતરો કર્યો કે શું થાય છે, નવું અપનાવીએ તો, અને સમય જતા સફળતા મળી એટલે 1966માં આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો અને ત્યારે એને નામ આપવામાં આવ્યું HYVP એટલે કે હરિયાળી ક્રાંતિ. ડન. 66% 2010-11માં અનાજ હતું અને 34% 2011માં અનાજેતર પાક વવાતો હતો. આ વાવેતર વિસ્તાર છે. કેટલા ટકા જમીનમાં અનાજ વવાતો હતો? 66%. અને કેટલા ટકા જમીનમાં અનાજેતર પાક વવાતો હતો? 34%. ઓકે, તો આ બાબતનું આપણે ધ્યાન રાખશું. અગેન વળી પાછ છેલ્લી વાર તમને કહી દઉં, ઇકોનોમિક્સ અને SPCC ની PDF ઓલરેડી આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર અવેલેબલ છે ડાઉનલોડ કરવા માટે, તો લિંક ક્લિક કરીને લઈ લેજો દીકરાઓ. બહુ ઓછો સમય છે તૈયારી કરવા માટે, ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. ઓકે, હવે બસ એકાદ બે ચેપ્ટર બાકી રહ્યા પછી પૂરું. ચેપ્ટર નંબર 9માં મોસ્ટ ટાઈમ આંકડા કયા છે? આમાં તો આંકડા ઢગલા બંધ છે, પણ જરા કહી દો. વિકાસશીલ દેશો છે, વિકાસશીલ દેશો વિશ્વના, બરાબર ને? એ નિકાસ છે 2013-14માં 13-14માં કેટલા ટકા કરતા હતા? 59%. પછી 2014માં એશિયાના દેશોમાંથી આપણે નિકાસ કરતા હતા 50% અને આયાત હતી 59%. ઓકે, તો આયાત વાળો હિસ્સો જે છે આયાત, આ 59% આયાત અને 50% આપણે કરતા હતા નિકાસ. એગ્નેસ મેડિસન નામના ભાઈ, અને એમણે કીધું કે ભાઈ વિશ્વની વસ્તી 6 ગણી વધી, ઉત્પાદન 60 ગણું વધ્યું અને વેપાર 140 ગણો વધી ગયો. એમનું એવું કેવું તો એગ્નેસ મેડિસને ઓલી પ્રવર્તમાન સ્થિતિ વાળા મુદ્દામાં આવે છે ને. હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 10માં ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રકમાં ફાળો હતો 27%, રોજગારીમાં ફાળો 24.3% અને નિકાસ કમાણીમાં ફાળો 2/3 ભાગ. ઓકે, સેઝ નામનો એક આમાં વિસ્તાર આવે છે. 1 એપ્રિલ 2000 થી સેઝ શરૂ થયો. ભારતમાં કેટલા આવ્યા છે? 8 અને નવા 18ની દરખાસ્ત ભારત સરકારને મળી ચૂકી છે. ડન છે. ચેપ્ટર નંબર 11માં આંકડા કયા? તો જો એક ઓલી શહેર કે નગરની વ્યાખ્યા છે એ કે ભાઈ 3માંથી કોઈ પણ એક સંસ્થા હોવી જોઈએ. 1951માં વ્યાખ્યા આપી, ઉદાર આપવામાં આવી, 61 થી ચુસ્ત એટલે કડક બની ગઈ. પછી એમાં 3 માપદંડોનું પાલન કરવાનું કીધું. 5000 કે તેથી વધારે વસ્તી હોવી જોઈએ. 75% કરતાં વધારે પુરુષો ખેતી સિવાયમાંથી રોજગારી મેળવતા હોવા જોઈએ અને પ્રતિ ચોરસ કિલોમીટર 400 કે તેથી વધારે વસ્તી ગીતતા હોવી જોઈએ. ઓકે, તો આટલા આંકડા છે આપણે ચેપ્ટર નંબર 11માંથી પાકા કરવાના થશે. એ સિવાય ચેપ્ટર નંબર 11માં છે શહેરી વસ્તી. મેં ઓલરેડી તમને કહી દીધું છે, ભલે 31.16 રહ્યું પણ 31.2% આપણે ફાઇનલ ફિગર રાખવાનો છે. આ સાક્ષરતાનો દર છે જે અગાઉ 5મા ચેપ્ટરમાં હજી હમણાં જ તમને 5 મિનિટ પહેલા કહી ચૂક્યો છું, રિપીટ કરી ચૂક્યો છું. વીજળીમાં ઉત્પાદન કરવામાં 7મો નંબર છે, વાપરવામાં 5મો નંબર છે. ઓકે,
4 રીતે વીજળી મેળવી શકો, પાણી દ્વારા, કોલસા દ્વારા, બરાબર, અન્ય રીતે, અને સોલાર પાવર. તો થર્મલ પાવર જે છે, હાઇડ્રો પાવર, સોરી, થર્મલ પાવર કોલસા દ્વારા, હાઇડ્રો પાવર પાણી દ્વારા, ન્યુક્લિયર પાવર પરમાણુ દ્વારા, અને અન્યમાં પવનચક્કી અને સૂર્ય ઉર્જા બધું ચાલી શકે. એમાં સૌથી વધારે વીજળી આપણે થર્મલ પાવર બોલે તો કોલસા દ્વારા મેળવીએ છીએ, 70%, 70%. 4 રીતે તમે વીજળી મેળવી શકો, ઇલેક્ટ્રિસિટી 4 રીતે મેળવી શકો. સૌથી વધારે કોલસા દ્વારા આપણે મેળવીએ છીએ. બનાવવામાં, વીજળી બનાવવામાં આપણો 7મો રેન્ક છે, વાપરવામાં આપણો 5મો રેન્ક છે. ઓકે, હાલો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, રેલવેની જો આપણે વાત કરી લઈએ તો રેલવેની સ્થાપના 16 એપ્રિલ 1853 રોજ મુંબઈથી થાણે 22 માઇલ્સ 34 કિલોમીટરના અંતરમાં અંગ્રેજોએ શરૂ કરી. વર્તમાન સમયમાં એશિયા ખંડમાં રેલવેનો પહેલો નંબર છે અને વિશ્વમાં 4થો નંબર છે. 14 લાખથી વધારે માણસો રેલવેમાં કામ કરે છે. ઓકે, આટલી વસ્તુ. પેટ્રોલિયમની વાત કરી, 1959માં પેટ્રોલિયમમાં સંશોધન માટે ONGC શરૂ કરી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ઓકે, પેટ્રોલિયમ જથ્થો વિશ્વમાં જેટલો છે એના માત્ર 0.4% ભારત પાસે છે, અને જેટલું છે કુદરતી ગેસ છે આખા વિશ્વમાં એનો જથ્થો ભારત પાસે છે માત્ર 0.5%. ડન છે. તો આટલા આંકડા છે જે તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે તમને ખાસમ ખાસ કામમાં લાગી શકે એવા છે. તો મને એમ હતું કે ભાઈ IMP આંકડા છે તમારા સુધી પહોંચાડું, તો પહોંચાડી દીધા છે. આવો નવો એક વિડીયો મોસ્ટ IMP તફાવત તો નહીં, માફ કરજો, આલેખ કઈ રીતે દોરવો એનો પણ હું તમારા માટે લઈ આવ્યો છું. તો એ પણ ખાસ જોઈ લેજો. આ ચેનલ ઉપર વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ઉપર મળી રહેશે. તો ખાસ મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે બોર્ડની પરીક્ષાના બધા પેપર અહીંયાથી જ આપણે બધું જ સોલ્વ કરવાના છે, બધી તૈયારી ચાલવાની છે. હજી તો શરૂઆત છે. 17 તારીખ સુધી બાકાજી કી જોરદાર આપણે બોલાવવાની છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખજો. મારા નેક્સ્ટ વિડીયોની વાટ જોજો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો, ટાટા, બાય બાય, સી યા.